આ પ્રશ્ન જોવો છે, સરેરાશનો પ્રશ્ન છે. આજે આપણે આને સોલ્વ કરવાના છીએ. પ્રશ્નમાં છે કે 3 સંખ્યાઓમાં બીજી સંખ્યા પહેલી સંખ્યા કરતાં બમણી અને ત્રીજી સંખ્યાથી 3 ગણી છે. જો ત્રણેય સંખ્યાઓની સરેરાશ 33 હોય તો સૌથી મોટી સંખ્યા શોધવાની છે. તો સૌથી પહેલા આપણે આ પ્રશ્નને બહુ રીતે ગણી શકો છો, પણ હું તમને શોર્ટ એકદમ રીતે ગણાવું તો એ છે ગુણોત્તરની રીત. સૌથી પહેલા આપણે જે સંખ્યા આપે છે અને સરેરાશ આપે છે, તો આપણે સરવાળો મેળવી લઈએ. તો કેવી રીતે મળશે સરવાળો? સરવાળો તમને મળશે, સરેરાશ છે 33 અને સંખ્યા છે 3, એટલે કે આવશે 99. બરાબર. હવે 3 સંખ્યા છે, આપણે એનો ગુણોત્તર મેળવી લઈએ. 3 સંખ્યામાં બીજી સંખ્યા પહેલી સંખ્યા કરતાં બમણી છે. તો આપણે 3 છે, તો પહેલા આપણે 3 A, B અને C ધારી લઈએ. A, B અને C. તો શું કીધું? બીજી સંખ્યા એટલે કે B એ પહેલી સંખ્યા કરતાં બમણી છે. તો B આવશે ને A પહેલા કરતાં બમણી છે. બરાબર, આ એક છે. હવે બીજી છે કરતાં બમણી અને ત્રીજી સંખ્યાથી 3 ગણી છે. કોણ? B. પાછી B ની વાત કરી છે, તો B આગળ આવશે અને આવશે C. એના કરતાં 3 ગણી, 1 થી 3 ગણી છે. હવે આપણે ટોટલ આ બંને સંખ્યા તમે જોઈ શકો બરાબર નથી, તો આપણે એનો શું કરવું છે? લસા લેવો પડશે. 2 અને 3 નો લસા કેટલો થશે? 6 થશે. બરાબર, તો ઉપર 6 લાવવા માટે આપણે ઉપરથી 3 વડે ગુણીશું, નીચે 6 લાવવા માટે આપણે 2 વડે ગુણીશું આને. બરાબર ને? આ સંખ્યા બરાબર થવી જોઈએ. હવે તમે જોઈ શકો છો કે 3 દુ 6, 3 એકુ 3, 2 તરી 6 અને 2 એકુ 2. તો અહીંયા તમને મળશે એની કિંમત મળશે. એની કિંમત મળશે તમને 3. બી ની કિંમત તમને મળશે 6 અને સી ની કિંમત તમને મળશે 2. બરાબર, અહીંયા સોરી 2 એકા 2 આવવું જોઈએ. બરાબર, આ છે એની ટોટલ કિંમત. આ ટોટલ 11 થવા જોઈએ. 3, 6, 9, 9, 10 ને 11. બરાબર. હવે તમને જે સરવાળો મળે છે કે 99. હવે નીચે આવશે 11 અને કની કિંમત શોધવાની? સૌથી મોટી છે 6. બરાબર, તો 6 ની કિંમત તમારે શોધવાની છે. તમે આને સાદું રૂપ આપીશું. બરાબર, 11 9 99 ને 9 6 54. એટલે કે સૌથી મોટી સંખ્યા કઈ છે? 54 છે. બરાબર. હવે તમે ડાયરેક્ટ આ 54 વડે પણ જઈ શકો છો. આ ઓપ્શનથી પણ થશે દાખલો, અને ઓપ્શનથી બહુ લાંબુ થઈ જશે. એના કરતાં મેં તમને જે રીત બતાવી છે ગુણોત્તરની, એ સૌથી બેસ્ટ છે.